લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 11/4/2024 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ કોઈક ભણતા વિદ્યાર્થીને મદદ કરવી જોઈએ. પૈસાની મદદ નહીં કરી શકો તો ચોપડી, નોટબુક, પેન, પેન્સિલ આવી વસ્તુ બી તમે એને આપી શકો છો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ વડીલ સાથે વાદ વિવાદ નથી કરવાનો. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે પીળું વસ્ત્ર કોઈક ઘરડા બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરમાં કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ, કંકાસ બિલકુલ નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે મનોમન ભગવાન નારાયણને પૂજવા જોઈએ, એમના આશીર્વાદ માંગવા જોઈએ ને પોતાના ગુરુના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આજે કોઈ પણ પ્રકારનો ખોટો દસ્તાવેજ ઊભો નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે થોડું લાલ નાગકેસર માથા પરથી ઓવારીને નદીમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ખાસ કોઈ ઉંમર લાયક, જેની ઉંમર વધી ગઈ એવો કોઈ અંધ વ્યક્તિ હોય ને એને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નથી કરવાનો. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે કોઈ ભૂખ્યા જાનવરને ખાવાનું ખવડાવવું જોઈએ. આપણી આજુબાજુ ઘણા બધા એવા જાનવરો હોય જે ભૂખા હોય, એને ખવડાવીએ તો ચોક્કસ ફાયદો થાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈક વડીલને ખોટું લાગે, એને તકલીફ થાય એવું કોઈ કામ આજે નહીં કરતા. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પોતાના જીવનસાથીને, પોતાની પ્રેમિકાને માન સન્માન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે ડાર્ક કલરના કપડાં ન પહેરવા જોઈએ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ ઉંમર લાયક, જે કામ નથી કરી શકતી એવી કોઈક વિધવા સ્ત્રીને અનાજ, પૈસા, વસ્ત્ર આવું દાન કંઈ આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે પૈસા કોઈને પણ ઓછીના નથી આપવાના. ધનરાશિવાળાએ આજે શું કરજો? ધનરાશિવાળાએ આજે હળદરનો ચાંદલો અવશ્ય કરવો જોઈએ. ચાંદલો કર્યા પછી જ દિવસની શરૂઆત કરવી. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ સરકારી કામમાં ખોટો દસ્તાવેજ, ખોટી સાઇન, ખોટું કાગળ, ખોટો પ્રૂફ આવું કંઈ પણ કરતા નહીં, એ તો સીધા જેલ ભેગા થશો. મકર રાશિવાળાએ આજે શું કરે? મકર રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં, શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરનું સોનું વેચતા નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે જો પોતાની કોઈ મહત્વની યોજના અમલમાં મૂકવી હોય ને તો એ આજે મૂકવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે સુગંધિત ચંદનથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મનાવટ નહીં કરતા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું એનું જ્ઞાન. મિત્રો, આ વિડીયો ખૂબ મહત્ત્વનો સાબિત થઈ રહેલો છે. મેં હમણાં 1 તારીખે એવું કીધેલું કે ભાઈ હું આ મારી ચેનલ બંધ કરું, તો ઘણા બધા લોકો ખૂબ દુઃખી થયા અને સ્પેશિયલી આ વિડીયો માટે ફોન કરીને મને કીધું કે સાહેબ, આ અમારા જીવનમાં એક મહત્ત્વનો વિડીયો છે, અમારા દિવસની શરૂઆત આનાથી થાય છે, તો તમે આને બંધ નહીં કરો. તો મેં તમારા બધાની ઈચ્છાને માન રાખીને આ ચેનલ મેં ચાલુ રાખી છે, આ વિડીયો મેં ચાલુ રાખ્યો, પણ એને
લાઈક શેર કરતા રહો અને બને એટલું વધારે લોકો સુધી પહોંચાડો તો તમારા જેવા ઘણા બધા લોકોને આ કામ લાગે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.